દર્શક મિત્રો, સરસ મજાની જગ્યાની મુલાકાતે આવી ગયા છે. સૌ પ્રથમ આપણે બાજુમાં જે સાહેબ બેઠા છે એમના નામ જાણી લઈએ. સાહેબ, તમે મારા દર્શક મિત્રોના નામ જણાવી દો. મારું નામ છે ચાવડા રામસિંહ. સ્વાગત છે આપનું અવનીથા ઓર્ગેનિક્સમાં. ઓકે. અને આ આપણું ફાર્મ હાઉસ છે, જી, ત્યાં પણ આપનું સ્વાગત છે. સરસ. નેચરલ કુદરતી માહોલના ખોળે અને આવું વાતાવરણ આપણે બહુ જ ઓછું જોવા મળતું હોય છે. અને ખાસ કરીને આપણે સાહેબ પાસેથી જાણવા માંગશી કે હજી તો સ્ટાર્ટિંગ છે અને નાની અમથી માહિતી તમને દેવા માટે અમે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ. સાહેબ, આપણે ભવિષ્યમાં હવે ધીરે ધીરે શું શું આપણે આ જગ્યાએ ડેવલપ થવાનું છે? એકચ્યુઅલી આમાં જે અમે જે આ ફાર્મ હાઉસ ડેવલપ કરી છે એમાં કુદરતી ઘણું બધું ઓલરેડી છે જ. દાખલા તરીકે મોટા ઝાડ જે હોવા જોઈએ તે આખા ચારે બાજુ જે છે વડ, પીપળો, લીમડા, પછી એથી વિશેષ ઘણી બધી પ્રકારના આયુર્વેદિક પ્લાન્ટ પણ છે અહીંયા ઓલરેડી. જી. તો આ ફાર્મ આપણે બીજા નંબરની અંદર અહીંયા પાણીની વ્યવસ્થા જે મેન આપણે ફાર્મ હાઉસ કે કોઈ પણ વસ્તુ માટે જે પાણીની વ્યવસ્થા હોય છે એ પણ જબરદસ્ત છે. આપણે ફક્ત 40 ફૂટ ઉપર જ અહીં પાણી આવી જાય છે. અને બાકી 24 કલાક મીઠું પાણી છે. એટલે પાણીનો કોઈ પ્રશ્ન નથી. એના માટે અમે આ જગ્યા સિલેક્ટ કરી છે ફાર્મ હાઉસ માટે. પ્લસ ફ્યુચરનો મારો પ્લાન છે કે જે અમારા માટે અહીંયા એક ગાય અને 1 કે 2 ગાયો રાખશું. જે અને બીજા નંબરમાં કે જેટલા પણ અહીંયા ફ્રૂટ થઈ શકે એમ છે તે બધા ફ્રૂટના પ્લાન્ટ અહીંયા લગાડશું અમે. અને એ પણ ડાયરેક્ટ મોટા પ્લાન્ટ જ. દાખલા તરીકે કોઈ 3 વર્ષનું ડાયરેક્ટ પ્લાન્ટ આવતું હશે એ અમે ડાયરેક્ટ 3 વર્ષનું જ લેશું. 5 વર્ષનું આવતું હશે તો 5 વર્ષનું જ લેશું. એવા ટોટલ 600 થી 700 પ્લાન્ટ અહીંયા લાગશે, જેમાં મેક્સિમમ જેટલા પણ ફ્રૂટ અહીંયા આપણે માર્કેટમાં અવેલેબલ હોય એ ટાઈપના મેક્સિમમ ફ્રૂટ ના ઝાડ અહીંયા આવી જશે આપણે. એ પણ મોટા જ, કે જે 1 વર્ષની અંદર જ બધા ફ્રૂટ સ્ટાર્ટ થઈ જશે. એના માટે આપણે જમીન ને બધું તૈયાર થઈ ગયું છે. હવે મે બી અઠવાડિયા 10 દિવસની અંદર એ લગાડવાનું આપણે સ્ટાર્ટ કરશું. તો આ મિત્રો, વિડીયો તમારા માટે શૂટ કરવાનું કારણ કે ફર્સ્ટ દિવસ છે અને આટલી સરસ મજાની માહિતી છે તમારી સાથે શેર કરીએ. અને આગળ પણ જો તમે આ ટાઈપનો અપડેટ સાથે જોડાઈ રહેવા માંગતા હોય તો અમારી આ ચેનલ છે એને ચોક્કસ સબસ્ક્રાઇબ કરી લેજો. પેજ હોય તો એને ફોલો પણ કરી લેજો, જેથી કરીને હવે ડે બાય ડે જ્યારે પણ અમે આ જગ્યાએ આવશે સારી જે કઈ પ્રવૃત્તિ કરશું. શું કહેશો સાહેબ? આપણે આમની સાથે જરૂર 100% જે કઈ પણ એક્ટિવિટી કરશું એ આમાં ફ્યુચરમાં પણ આવશે જ. બાકી ઘણું બધું હજી કરવાનું પ્લાનિંગ છે આમાં. આ તો હજી સ્ટાર્ટિંગ જ છે. લેન્ડ લઈ અને એને ખાલી લેવલ અને ઓર્ગેનિક માટે અમે આને સોઇલ અમુક રિપ્લેસ કરવી પડી, કારણ કે જે આ તો આમ તો પડતર જમીન હતી એટલે બહુ કઈ ઇસ્યુ નથી કે આમાં કોઈ કેમિકલ હોય કે એવું કઈ. પણ છતાં પણ અમે જે અત્યારે ઝાડ કરીએ છીએ એમાં આખો 5 ફૂટ બાય 5 ફૂટનો ખાડો કરી અને આખી નીચે 4-5 કે 6 ફૂટ સુધી પાછી આખી સોઇલ જે કાઢી અને એમાં આખી નવી સોઇલ જ નાખી જે ફ્રેશ હોય. તો જેથી કરીને એમાં કોઈ સંભાવના ના રહે કે ક્યારે એક કેમિકલનો સી પણ ક્યાંય દેખાય નહીં. કારણ કે 1 વર્ષમાં જ આપણું ફ્રૂટિંગ સ્ટાર્ટ થઈ જશે 100%. તો રેગ્યુલર જમીનમાં જે પ્લાન્ટ થાય એમાં 2-3 વર્ષ સુધી આપણે વાટ જોવી પડે, કેમ કે ત્યાં સુધી ઓર્ગેનિક કહી ના શકાય. પણ આપણે એવા કોઈ આ કેસમાં એવું કઈ નથી, કેમ કે આપણે ઓલરેડી 5 ફૂટ બાય 5 ફૂટનો ખાડો કરી અને એ જમીન જ સોઇલ જ રિપ્લેસ કરી નાખી છે. જોકે પેલા આ સોઇલ પડતર જમીન હતી એટલે આમાં બહુ કઈ ઇસ્યુ તો છે નહીં. મિત્રો, સરસ મજાની માહિતી. કદાચ તમને વિડીયો થોડોક લાંબો લાગતો હશે, બટ બેસ્ટ ટ્રાય કરી છે કે અહીંયા અમે ફર્સ્ટ વિઝિટ માટે આવ્યા છીએ અને જે કાંઈ અપડેટ છે તમારી સાથે શેર કરીએ. આગળ ધીરે ધીરે જેમ સારી પ્રવૃત્તિ થશે તમારી પાસે જરૂરથી શેર કરશે ને નવી અપડેટ તમારા માટે લઈને આવશે. ખાસ ફરી એકવાર કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને પેજ હોય તો તમને ફોલો કરી નાખજો, જેથી કરીને હવે દિવસે ને દિવસે જે કંઈ સારી પ્રવૃત્તિ હશે તમારી પાસે શેર કરીએ અને તમને પણ મજા આવશે આ ટાઈપની વસ્તુ જોઈને અમારી સાથે જોડાઈને. મિત્રો, મળીએ નવા વિડીયોમાં કંઈક નવા ટોપિક સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.